તો ચાલો દોસ્તો વાત કરીએ આજના CESGIના પેપરની. CESGIનું પેપર દોસ્તો આજે લેવાઈ ગયું છે. પ્યોર થિયોરિટિકલ કન્ટેન્ટ વાળો દોસ્તો આપણો આ સબ્જેક્ટ હતો અને દેખીતી વાત છે કે કોઈ ન્યુમેરિકલ્સ આની અંદર ન જ હોય એટલે લેન્ધી પેપર આપણું જોવા મળતું હોય છે. લખીને વિદ્યાર્થીઓ થાકી જાય. અને શું કામ લખીને વિદ્યાર્થીઓ થાકી ગયા આજના પેપરની અંદર? કારણ કે આજનું જે પેપર દોસ્તો આપણને જે જોવા મળ્યું એ મોટાભાગનું કન્ટેન્ટ આપણને છે આપણા જે IMP અને રિપીટેડ ક્વેશ્ચનો આપણે આપેલા હતા એમાંથી જ દોસ્તો ક્વેશ્ચનો આવેલા છે. એટલે આ બધું આવડતું હોય એટલે લખીને માણસ થાકી જાય. તો એવું આજનું આ CESGIનું પેપર છે. મોટાભાગના વિદ્યાર્થીઓ આરામથી આ CESGIના પેપરની અંદર પાસ થઈ જવાના છે. જરાય વાંધો આવવાનો નથી. હા, જેમને દોસ્તો પેપર મીડિયમ લાગ્યું છે કે હાર્ડ લાગ્યું છે એ વિદ્યાર્થીઓને એટલે હાર્ડ લાગેલું છે કે આ પ્યોર થિયોરિટિકલ કન્ટેન્ટ યાદ રાખવું અઘરું પડે, લખવું પછી થોડુંક અઘરું પડે. એમાં ગુજરાતી મીડિયમમાં પહેલે ભણેલા હોય ને અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં આવ્યા હોય ડિગ્રીમાં, એમને થોડુંક તકલીફ એ રીતે પડી હોય છે. પણ પેપરમાં આરામથી પાસ થઈ જશો. હવે પાસ થવાનું દોસ્તો, માર્ક્સ આવવાનું કોના ઉપર ડિપેન્ડ કરશે? તમે કેવી રીતના લખ્યું છે, પેપરનું પ્રેઝન્ટેશન કેવી રીતના કર્યું છે, તમારા પેપર ચેકર કોણ છે, એના ઉપર દોસ્તો એ બધું ડિપેન્ડ કરતું હોય છે. અને પ્યોર થિયોરિટિકલ છે એટલે દોસ્તો કંઈક ને કંઈક લખીને આવ્યા હોય તો ફૂલ પ્રોબેબિલિટી અને ચાન્સીસ હોય છે કે તમને માર્ક્સ મળે. તો એવું આજનું આ પેપર દોસ્તો પતી ગયું છે. IMPમાંથી પેપર આવેલું છે. જે લોકો IMP કરીને ગયા છે આરામથી પાસ થઈ જવાના છે. જરાય ટેન્શન લેતા નહીં. હવે ટેન્શન લેવું હોય તો જે નેક્સ્ટ પેપર આવે છે દોસ્તો CVPDનું, એનું પ્રેમથી ટેન્શન લેજો. કારણ કે એ ખાસ સબ્જેક્ટ છે. ભલા દોસ્તો હોશિયાર વિદ્યાર્થીઓને એમાં આવી જતી હોય છે અને ઠોઠ વિદ્યાર્થીઓ આપણે કહીએ એ પાસ થઈ જતા હોઈએ એવા કેટલા બધા દાખલાઓ એ અમારી સમક્ષ આવીને ઊભા રહેલા છે ઇતિહાસની અંદર. હવે તમારી સાથે દોસ્તો સત્રા પે ખતરા 17 તારીખે આપણું એ પેપર છે CVPDનું, જેનું લાઈવ સેશન આજે 15મી તારીખે સાંજે 7 વાગે દોસ્તો આપણે એક ફાઇનલ રિવિઝન માટે રાખવાના છીએ. તો એની અંદર પણ ખાસ જોડાજો અને CVPDની ભરપૂર પ્રેક્ટિસ કરી લેજો. ખોટો જરાય સમય વેડફતા નહીં. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર CVPD એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.